ભગવાનના વર્ણન રૂપની વાત કરતા હતા. અરે સોરી, ધર્મદેવના કેવા ધર્મ તો શુદ્ધ સત્વથી પરિણામ પામેલા દેહથી તો આપણે ચલો ભગવાનની જ વાત કરતા હતા. સાચી જ છે. એમાં આપણે એક જ લાઈન કદાચ ચલવેલી, શાંત આકારવાળા, બરાબર ત્યાં સુધી જ ચલવેલું. પ્રશાંત મૂર્તિર નિર્દોષ, એટલે ભગવાન એકદમ શાંત છે. પહેલા ચાલો ને પહેલું એ પણ સમજી જઈએ. સુંદર પ્રસન્નતા યુક્ત વદનાર બિંદુવાળા, એટલે ભગવાનનું વદન જે છે, શરીર જે છે કેવું છે, એકદમ પ્રસન્ન રહેવાવાળા કાયમ માટે, બરાબર. પછી કહ્યું શાંત આકારવાળા, ભગવાન એકદમ શાંત છે. ભગવાનને જોઈને બીજાને પણ શાંતિ થઈ જાય. ઘણા લોકો એવા હોય, બહુ શાંતિથી કોઈ પણ કાર્ય કરતા હોય, ઉતાવળ ન કરે, દરેક બાબતમાં કચકીચ કચકીચ કાવપીચ ન કરે, બરાબર. બકવાસ ઓછી કરે ને કામ વધારે કરે. અમુક માણસ બકવાસ વધારે કરે ને કામ ઓછું કરે. આખો દિવસ કાવપીચ જ કર્યા કરે. ખાસ કરીને બહેનોનો સ્વભાવ એવો હોય, નાના કામમાં એટલી બધી કાવપીચ કરે અને આખું ઘર તમારું કંકાસ કરી નાખે. હવે એટલા જોરમાં એ લોકો વાત કરતા હોય કે કોઈ બહાર જે બીજા હોય ને એવું લાગે કે આ લોકો ઝઘડો કરે છે, પણ એ તો વાત કરતા હોય ઘણી વખત એવું હોય. એટલે એને શું, તમારો સ્વભાવ અશાંત કહેવાય, જેને કરીને તમારો અવાજ, તમારી ટોટલ પર્સનાલિટી છે ને કંકાસ જેવી આમ થઈ જાય. તમારી પર્સનાલિટીમાં બધો કંકાસ ઘૂસી ગયો એવું લાગે કોઈને. અને શાંત માણસ હોય તો કેવું, એકદમ શાંતિથી બધી વસ્તુનું નિરાકરણ કરે, કામ પણ વધારે કરતો હોય, બરાબર. અને માથાકૂટ ઓછી કરે ને એના હિસાબે ધીમે લયા કરે, દે ધનાધન. એટલે શાંત ભગવાનની મૂર્તિ છે એકદમ. ભક્ત સમાજને દયાદ્ર દ્રષ્ટિથી જોઈ રહેલા ભગવાન કાયમ માટે કેવા અતિ દયાળુ, અતિ કૃપાળુ છે. જે પોતાના ભક્ત છે એની ઉપર ભગવાન અકારણ જ કૃપા કરનારા છે. અકારણ કૃપા કરનારા એટલે એ ભગવાનનો ગુણ છે કે જે ભક્ત છે એની ઉપર ભગવાન આમ જ નિષ્કારણ અકારણ જ કૃપા કરે છે. સ્વયં સર્વેશ્વર છે, પણ ક્ષમાના એક નિધિરૂપ, એટલે પોતે સર્વેશ્વર છે. સામાન્ય રીતે તો આ લોકમાં આપણે એવું જોયું છે કે જે માણસ જેટલો મોટો એટલો અક્કડ ને અક્કડ ચાલે. એની જરા નાની સરખી આપણાથી ભૂલ થઈ ગઈ હોય એ તો અમારી પાસે માફી મંગાવે. મારી પાસે એક વકીલ હતો, એવો માફી મંગાવવાનું કહેતો હતો. મેં કંઈ કરેલું નહીં તો પણ માફી મંગાવવાની વાત કરે. એ પાછો થાય અમારા ફોઈના દીકરાનો કાકો સસરો થાય. મેં એમાં ફોઈના દીકરાને કહું કે પેલો આવું કહે છે મને માફી મંગાવવાનું કંઈ વગર વાંકી, એટલે એમાં શું છે, હું તમારો કાકો સસરો થાય ને એટલે કેવું છે એમ કે એમાં શું ડરવાનું, ચાલ મારી ગયો. ગયા અમે બંને એની ઓફિસમાં. પેલા વકીલે બધું ચાલુ કર્યું, હું આમ છું ને તેમ છું ને ફલાણું ને ઢીકણું ને. તમારે કોઈના દીકરાએ એને પૂછ્યું કે આણે કહેલું શું તમને? તે કહે કે એ ભાઈ એટલું બોલેલા કે તમે પ્રોફેશનલી નહીં લેતા, એટલે કહેવા હું માંગો આમ છે તેમ છે. તમારો કોઈનો દીકરો કે એમાં ખોટું શું કહ્યું? પ્રોફેશનલી ન લેતા તો સીધી જ વાત છે ને, ધંધાની દ્રષ્ટિએ છે. એ ભાઈ તમારી પાસે સીધી સલાહ માંગવા આવે, આપવી હોય તો આપવાની, નહીં આપવી હોય તો નહીં આપવાની, વાત પૂરી થઈ ગઈ. હું માફી માંગવાનો કા સવાલ પેદા થયો? મને કંઈ માફી નહીં માંગવાની, ભલે મારો કાકો સસરો હોય ને. પેલો કોઈ જયેશકુમાર કોઈ જયેશકુમાર નહીં એમ કે આની વાત સાચી છે એમ કે કોઈ માફી નહીં માંગવાની. સલાહ માંગવા આવેલો ને તમારી પાસે, એ સામે પક્ષના વકીલ હતા. મેં કોઈ સમાધાનકારી વલણ હોય, કંઈ નીકળતું હોય તો આપણે સમાધાન કરીએ. એ ભાઈ ઉપર ચડવા ગયા એકદમ વધારે. એટલે શું, માન, ખોટું માન એમ કે ભાઈ હું કંઈક શહેરનો નામચીન વકીલ છું એવું ખોટું માન. હવે સમાધાન કરવા તો કોઈ પણ પક્ષે તમે કરી શકો ને. આમેનો હું એને કંઈ ખોટી કંઈ મેં પૈસા આપવાની વાત કરી હોય કે ફોડવાની વાત કરી હોય ને કોઈ ગરમ થાય ખાલી ખાય એ વાત છે. સમાધાન કરવાનું તો તમે કોઈને પણ કહી શકો. એ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે, બરાબર. પછી ઊંધે માટે પટકી પડીએ. આ કુદરત બહુ ખતરનાક છે. મેં આગળ પણ તમને એક વાત કરેલી. 2 જગ્યા પર નહીં, આવું 3 જગ્યા પર થયું મારી જોડે. એક પેલો ભવાની મેડિકલ વાળો, માટાવાડી વાળો, મેં તમને ના કહ્યું, એણે મારો કાટલો પકડેલો. ના રમેશભાઈ ને બટુકભાઈની દુકાન જે પેલી હતી ને જૂની બિહાર આપણા બરોડા બ્રિજ પર, ત્યાં મને કાટલો પકડીને લઈ ગયેલો. મારો કોઈ વાંક નહીં, 1% પણ વાંક નહીં. મારવાડી બોલો, બહુ ગમે તેમ બોલે, બહુ રફ બોલે. એણે બહુ ગમે તેમ બોલ્યો. પછી મારો કોઈ વાંક જ નહીં. એક્સપાયર થયેલી કોઈ પ્રોડક્ટ ને મારી કોઈ આગળનો રિપ્રેઝેન્ટેટિવ હતો, એને લટકાવ્યા કરેલો. હવે હું તો ફર્સ્ટ ટાઈમ ગયો, એ મને પકડી લીધો ને સીધો લઈ ગયા આપણા આની પાસે, બટુક ને એનો ભાઈ પેલો આપણો રમેશ પાસે. રમેશ કહે કે તું આને કેમ પકડી લેવો? કે આ તો સીધો માણસ છે એમ કે. પછી મેં એને કહ્યું કે તે અમારો કોલર કેમ પકડો?
તારી પાસે દુકાન છે એટલે પકડો ને. ને હું ટેબલની આ બાજુ હતો કાઉન્ટરની એટલે તે મારો કોલર પકડો ને મને સાંભળ્યા વગર. કરેલી બહુ ખરાબ વર્તણૂક. મને એની દુકાનથી એટલે મેડિકલથી બરોડા પ્રિસ્ટેસ સુધી કોલર પકડીને લઈ ગયો વગર વાંકે, મને સાંભળ્યા વગર. મેં કીધું જોયા કર, તારી આ દુકાન જ નહીં રહેશે. અત્યારે દુકાન નથી, નીકળી ગયું. પછી બીજો હતો 2000. ત્યાર પછી એની પર 2 DQ7 મેં કેસ કરેલા એ પાર્ટી. બરાબર. અને પછી ડિમોલેશન. હા, હવે હાવ ગયો. એના પછી એક બીજો અમારી સોસાયટીમાં આગળ પંજાબીનો છોકરો હતો. બહુ ગમે તેમ બધા જોડે બોલે, આનો હતો ને એ નહીં આ સોસાયટીની, હા અત્યારે નવી સોસાયટીમાં 2004-06 મેં કહું ભાઈ મારી કંઈ ઉંમર નથી, વડીલો જોડે કોઈ બીજા મોટા એની જોડે બરાબર વાત કરતો એ ભાગે જ કે નહીં એમ કરીને મને કહ્યું. પૂછો હું તો ભાગી જઈશ, મને કંઈ ફેર નહીં પડે. એવી ખરાબ હાલત થઈ ગઈ. અત્યારે ગેરેજમાં કામ કરતો થઈ ગયો. સોસાયટીનો રો હાઉસ બો હાઉસ બધું વેચાઈ ગયું, ધંધે લાગી ગયો. આ 2 કેસ મેં મારી જિંદગીમાં સામે જોયા. એટલે તમે કોઈ બીજાને ખોટા ગર્વથી પીડો ને આ ત્રીજો આ વકીલ એણે મને એની ઓફિસમાંથી કહી દીધું ગેટ આઉટ. પછી અમારા પેલા આણે કહ્યું કે સાહેબ કોર્ટમાં જ મળશું તો આપણે. કોર્ટમાં કેવી પરિસ્થિતિ, ડેપ્યુટી કલેક્ટર સાહેબને ત્યાં ભાઈ 2 વખત હાજર નહીં થયા અને અમે અમારો જવાબ રજૂ કરી દીધો. પછી એ ભાઈ આવ્યા, સાહેબે એનો જવાબ આપવાનું સ્ટેટસ નાબૂદ કરી દીધેલું. એ ભાઈ આવ્યા તો પણ મેં કહું સાહેબ તમે આ એમનું જવાબ આપવાનું સ્ટેટસ છે તે નાબૂદ કરેલું છે. તો સાહેબે 200 પાના ફેરવીને જોયું છે કે સાચી વાત છે, એ તમે જુઠ્ઠું કેમ બોલ્યા. ભરી ઓફિસમાં 50 વકીલ અને લગભગ 50 માણસની વચ્ચે પેલાની ઇજ્જતનો ફાલુદો કર્યો. પેલા તમે જુઠ્ઠું કેમ બોલ્યા એમ કે વકીલ થઈને તમારું જવાબ આપવાનું સ્ટેટસ એમ કે નાબૂદ કરવામાં આવ્યું તો તમે કેમ જવાબ લઈને આવ્યા. તમારા કરતાં આ છોકરો સાચો છે. ને એની સામે જે ગયો ને તરત જ મને કહી જા તારું કામ થઈ જશે. એ ગયો ને તરત જ એને ચુકાદો ચીતરી નાખ્યો અમારી ફેવરમાં. આ તો ચોરાટી વકીલ તરત જ ચીતરી નાખ્યો. આ 3 કેસ થયા મારી જિંદગીમાં. એટલે તમારું ગર્વ છે ને, શાસ્ત્રો કહીને તમારું ગર્વ તો ભગવાન તોડે છે એમ. તમે જે વાતનું ગયો બધો રફે દફે થઈ ગયો. સુરતમાંથી જ ગયો લાગીને મને. એ પછી એના કોઈ ધર્માથા એ પણ ગયો ને, એ જેની પર ચાલતો હતો પેલો જાગાણી ક્વેક ડોક્ટર એ પણ ગયો ને. એ જાગાણી પણ 2 વખત તમારી હાજરીમાં કે એના પછી એના બધા પોટલા બધા ડ્રગ ઓફિસમાં મોટી ટોકીસમાં પકડે. હા, એ પડેલા હતા બધા. હા, મેં એના બધા પોટલા જોયેલા ત્યાં. અહીંયા મોટી ટોકીસ પાસે પેલી ડ્રગ ઓફિસ હતી ને, એક વખત હું ગયેલો ત્યાં મારા પેલા લાયસન્સ રિન્યુને એના માટે પ્રોસિજર પૂછવા માટે. તો જાગાણી હિંમત જાગાણી એના બધા પોટલા પડેલા હતા. એ પણ ગયો. અહીંયા મંદિરે મંગળા કરવા આવતા હતા એ સાહેબ. એને મારા બાપુજીએ બહુ કહેલું કે ભાઈ તારું કંઈ પ્રેક્ટિસ તારા ભાગ્યથી ને આ ભગવાનની કૃપાથી ચાલે જ, તો આ બધું ચાલુ રાખજે. તેને મંદિર બધું બંધ કરી દીધું ને ભાઈને જરા ટેસી આવી ગઈ. કંઈ વગર ડિગ્રીનો ડૉક્ટર હતો સાહેબ, કમ્પાઉન્ડર જ હતો ને ડૉક્ટરની પ્રેક્ટિસ કરે. કેટલી સ્ટીરોઇડ લગે સાહેબ. હા, કેટલી સ્ટીરોઇડ લગે. મેં કહું કે સાહેબ બાકી એક પ્રિસ્ક્રિપ્શનમાં આટલી બધી સ્ટીરોઇડ ન લખાય માને નહીં. એ ઘર ભેગો થઈ ગયો. બરાબર. એટલે ખોટો ગર્વ નહીં કરવો કોઈ પણ બાબતમાં. ભગવાન ગર્વગંજન છે, અંતર્યામી રૂપે રહેલા છે. એ કોના રૂપમાં આવીને તમને ક્યારે દંડ દે ને એ ખબર નથી. પેલા ઇન્દ્રને દુર્વાસાએ દંડ નહીં દીધેલો. એટલે કોઈ નાનામાં નાનો માણસ હોય ને, નહીં ભાવે તો જય સ્વામિનારાયણ, પણ તમારો હીટો પાવર નહીં બતાવો. હીટો પાવર તો તમારા સુકૃતને કારણે છે, ગમે ત્યારે ચાલ્યો જશે. સમજો. આ કંઈ મેં મારી બડાઈ માટે તમને નહીં કહ્યું, પણ એ લોકોએ ખોટો વીટો પાવર વાપરો એટલે એ લોકોને એ લોકોના ગર્વે માર્યા એમ. મારે મેં કંઈ કર્યું નથી એમાં. કરનાર તો ભગવાન જ છે, અંતર્યામી પણ રહેલા ભગવાન. પણ એમણે ખોટો ગર્વ કર્યો. ખોટા માણસને લોકો હેરાન, મારા જેવા બધા બહુને હેરાન કરતો હતો. એ બીજા પણ ઘણા. હા, કોઈ કેવો એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાન જે કહે છે કે ભાઈ તમને જે કંઈ પોસ્ટ મળી, પદ મળ્યું, સત્તા મળી એ સુકૃતને કારણે મળેલું છે. તે એને તમે એ સુકૃતનો વધારો કરીને ટકાવી રાખો એમ. બીજાનું રૂડું થતું હોય તો કરો, પણ ભૂંડું ન કરો. હવે અહીંયા એકદમ લોકમાં જે વર્તાવ છે કે જે પ્રમાણે એનો વ્યવહાર છે એનાથી પરમાત્માનું હાવ ઉલટું કહ્યું છે કે પરમાત્મા તો સર્વેશ્વર છે.
સર્વેશ્વર એટલે આ જે દેવતાઓ ઈશ્વર રૂપે અહીંયા એમ કે જગતનું નિયમન કરે છે. ખાતાવાહીની આપણે વાત નહીં કરેલી કે ભાઈ વરુણ દેવતાને આ જળની ખાતાવાહી આપી, ઇન્દ્ર દેવતાને સ્વર્ગલોકના રાજા બનાવ્યા, બ્રહ્માજીને આખા બ્રહ્માંડના રાજા બનાવ્યા, એમ કરીને જે ખાતાવાહીના મુખ્ય ભગવાન રાજા, અને એ બધા એમની ખાતાવાહી જે છે એમનું શું કહેવાય મંત્રીમંડળ, આ બધું મંત્રીમંડળ કહેવાય. આ નેટવર્કથી એટલે આ બધા જે ઈશ્વરો જે છે એ ઈશ્વરના પણ ઈશ્વર વસ્તુતા કોણ છે? ભગવાન નારાયણ વાસુદેવ પોતે છે. સમજો, આટલી મોટી ભગવાન પાસે સત્તા છે, બરાબર. આવા મોટા ભગવાન છે કે જેનું સંપૂર્ણ મહાત્મય વેદો પણ નહીં ગાઈ શકતા, તો પણ એ ભગવાન એકદમ સુલભ છે, જરા પણ ગર્વ નહીં કરતા. તો એટલે સાંભળો, અહીંયા શું લખ્યું છે? શબ્દ બહુ મસ્ત લખેલો છે. શું કે ભાઈ સ્વયં સર્વેશ્વર છે પણ ક્ષમાના એક નિધિરૂપ, તો પણ બીજાને ક્ષમા આપી દે છે, માફ કરી દે છે. બાકી પેલા જયંતની હું હેસિયત હતી કે એને માફ કરે? એને કેવો ગુનો કરેલો? પિતાજી ઉપર એને તો કામ કરેલું, જે કંઈ કરેલું એ કાગડો બનીને, સમજો. તો એને ભગવાને માફ કરી દીધો. આવા મોટા ભગવાન તો પણ માફ કરી દીધો. આવું તુચ્છ કર્મ કર્યું તો પણ ભગવાને માફ કરી દીધું. એટલે આરે ત્રિલોકીમાં બધે ગયો એ, પણ કોઈ કઈ બધા કઈ એનું વળ્યું નહીં. એટલે ભગવાન એક આટલા મોટા છે તો પણ બીજાને ક્ષમા આપી દે છે. એ જા ભાઈ, નાના જીવ છે, તુચ્છ જીવ છે, એની ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખે છે, ક્ષમા દ્રષ્ટિ રાખે છે. અને સમજો ભગવાનમાં આ ગુણો છે ને, કૃપાળુતા તમે કહો કે દયાળુતા કહો કે આ ક્ષમાશીલપણું છે, તે એને કારણે જ આ જીવનો મોક્ષ પણ થાય છે. બાકી જો ભગવાન આપણા દોષ જે જોવા માંડે ને તો અનંત કોટી કાળથી આપણે એટલા બધા પાપ કરતા હોય ને, આનો કોઈ એન્ડ નથી. જો ભગવાન બધી ગણતરી કરે ને તો કોઈનો કોઈ દિવસ મોક્ષ જ નહીં થાય. એટલે આપણે ત્યાં કહેવામાં આવે ને કે ભગવાનની જે કૃપા જે છે એનો કોઈ મેળ નથી, એનો કોઈ એન્ડ નથી. અને જીવની જે એમ કે અવળાઈ છે એનો કોઈ એન્ડ નથી. જીવ આડો જ ચાલે. પરમાત્મા ગમે એટલી કૃપા કરે તો પણ જીવ આડો જ ચાલે, પરમાત્મા કૃપા જ કર્યા કરે, એવી વાત છે. એટલા માટે શાસ્ત્રોમાં ક્ષમા જે કહી તે તો પરમાત્માને સૌથી વધારે પરમાત્મામાં રહેલી છે. અને જે વીર પુરુષ છે, સમજો, જેને ભગવાને કોઈ પોસ્ટ આપી છે, સત્તા આપી છે, રક્ષણનું કાર્ય આપ્યું, ડિફેન્સ આપણે જે કહીએ ને, એનામાં ક્ષમા નામનો ગુણ હંમેશા હોવો જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલે કહ્યું છે. ભૂષણમ કેમ કે એ વીરનું ભૂષણ છે. કાયર હોય દે કે તો ક્ષમા કરે કોઈને પણ, કારણ કે એનામાં તાકાત જ નથી. કોઈ કહે કે ભાઈ અમારા પાછળના ફળિયામાં એક હતો, મુસલમાન હતો, હવે બિચારો કમ ખૂન ગરમી જાય એવો, આવ ખેકડી, બિચારાને 2 ટાઈમ જમવાનું પણ નહીં મળે, પણ કંઈ ઝઘડો થઈ જાય ને આમ ખુલ્લો ને ખુલ્લો લડવા આવી જાય. હવે સબકો દેખ લૂંગા, ઇધર હે ઉધર હે, આમ તેમ બહુ હાંકા હાંકી કરી. હવે અમારા ફળિયામાં, એ ફળિયામાં તો બધા ડોન લોકો રહેતા હતા. પેલો બોલે તો કોઈ એને લાભો બી નહીં મળે, એવો માણસ. કારણ કે મરી જાય તો આંગળી ઉપર આવી જાય. તો અમુક માણસ એને જઈને આમ આંગળી મારે, આમ કરીને મજાકમાં, ચાલ આપણે એને જઈને આંગળી તો મારી, આમ કરીને આંગળી મારે, એટલે પેલો આખો પડી જાય, નાખી જાય ને, એટલે પછી બધા હસે, એટલે એ પાછો ઊભો થાય ને પાછો કંઈ બોલે. કહેવાનું તાત્પર્ય શું છે કે એવા કાયર માણસ હોય એ તો કંઈ કરવાના નથી. સમજો, એનામાં તો ક્ષમા નામનો ગુણ હોય, બરાબર, એનામાં શક્તિ નથી, એનામાં કંઈક અંદર મનોબળ એનું કંઈ મક્કમ નથી કે હિંમત નથી, તો કાયર તો ક્ષમાશીલ હોઈ શકે. પણ આ તો સર્વેશ્વર છે, સર્વ ઈશ્વરીય સંપન્ન છે, બળ અને શક્તિ નામના ગુણે સંપન્ન છે ને, એ પણ પાછા કેટલા નિરવધિકાતિશય, અપાર, તો પણ બીજાને ક્ષમા કરે છે. એટલે પરમાત્માના ગુણ વિશે જો આપણે વિચારીએ ને તો એનો તો કોઈ એન્ડ જ નથી. અને એક વસ્તુ ક્લિયર કટ તમને કહી દઉં, તત્વજ્ઞાન દુનિયામાં બધા કામનું પરમાત્મા સંબંધી કે ગમે તે તમે તત્વજ્ઞાન લો કે ગમે તે મત તમે સમજો, ગમે તે કરો, પણ સમજવા જેવી જો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હરિભક્ત માટે કોઈ હોય ને તો ભગવાનના ગુણો. યાદ રાખજો, જેટલો તમને ભગવાનના ગુણો જાણીને આનંદ થશે અને જેટલો તમને નિશ્ચય વધશે ને, એવું બીજી કોઈ વસ્તુથી નહીં થશે. એટલે હંમેશા ભગવાનના ગુણો વાંચ્યા કરવા, સમજ્યા કરવા, વાંચીને એને વાગોળવા. કેમ? ભગવાનના ગુણો જાણવાથી આપણે ભગવાનમાં હેત થાય, નિશ્ચય થાય. અને એ ગુણો પરમાત્માના જો અંતકાળે તમને એકાદ ગુણ પણ કંઈ યાદ આવી જાય ને, જીવ પરમપદને પામે. અને એ ગુણ હકીકતમાં પરમાત્મામાં છે. આ કોઈ ઇમેજિનરી વસ્તુ નથી, કલ્પનામાં આવેલી વસ્તુ નથી. તમે આજે જે વક્તા કહેતા હતા કે ભાઈ ઘણા એમ કે જે એમ કે વિમુખ જીવ હોય તે તો એવું કે ભાઈ ઈશ્વર જેવું કોઈ તત્વ નથી. એ તો એમ કે કાયર માણસોએ પોતે કરેલી એક કલ્પના શક્તિથી બનાવેલું એક ચિત્ર છે.
એક એવું ચિત્ર છે કે જે એમ કહે કે એ લોકો પોતે પોતાની કાયરતાનો જે ટોપલો છે તે એની ઉપર ઢોળે છે. એ લોકો પોતે હાર માનતા નથી અને એ ટોપલો એમ કે એક ઈશ્વર નામના તત્વ ઉપર ઢોળી દે છે. બરાબર, આવું એક બહુ ગુજરાતના મોટા વક્તાએ કહ્યું. પણ એમ કે એ લોકોને એ ખબર નથી કે હકીકત એવી છે કે કાયર હકીકતમાં ઈશ્વર ઉપર ટોપલો ઢોળનારા વ્યક્તિ નથી કોઈ. કારણ કે જે ઈશ્વરને માને છે એ કોઈ ટોપલો ઈશ્વર પર ઢોળતા જ નથી હકીકતમાં. એ તો એમ જ કહે છે કે ઈશ્વર તો કર્મફળ પ્રદાતા છે. જે ઈશ્વરને નથી માનતા એ જ બધા સઘન ભુજબળ છે ને એ જ કર્મ પ્રમાણે ફળ પોતે મેળવવા જાય. આઈડિયા આવ્યો તમને? ઈશ્વરને માનનારા લોકો તો બધા ઈશ્વરને જ કર્મફળ પ્રદાતા માને છે. એટલે એકા કાયર છે. જે ઈશ્વરને નથી માનતા હકીકતમાં એ લોકોના પ્રોબ્લેમ છે ને આ બધા. કારણ કે એ લોકો કર્મે કરીને બધે એવું માને છે કે કર્મે કરે એટલે કર્મની રીતે જાતે જાતે ફળ મળ્યા જ કરે. એ લોકો સ્વીકારતા નથી ને એ વસ્તુ, જે કર્મના ફળવાળી વસ્તુ, કે ભાઈ કર્મ કરવાથી પણ ઘણી વખત પરમાત્માની ઈચ્છા નહીં હોય તો ફળ ન મળે. ISISને આખી દુનિયામાં ઇસ્લામનો ડંકો વગાડવો છે. વાગી ગયો. હમણાં જ પેલું ટિકરીટ નામનું કોઈ ઈરાકનું શહેર છે એમાંથી બી ISIS ફૂટબોલ થઈ ગયું. સિરિયામાંથી પણ થઈ જવાનું. બધેથી એના પોટલા વળી જવાના. એટલે બધું 2017ના એન્ડ સુધીમાં તો બધું આતંકવાદનું નામો નિશાન મીટી જવાનું છે આખી દુનિયામાંથી. કારણ કે આખી દુનિયાનો સારો સમય શરૂ થવાનો છે. આખી દુનિયાનો સારો સમય શરૂ થવાનો છે. એટલે એના એ શરૂ ક્યારે થાય? વિકાસ થાય ક્યારે? આ બધું આતંકવાદ ને આ બધું જાય ત્યારે જ વિકાસ થાય ને. માણસનું મગજ સ્થિર હોય તો વિકાસની દ્રષ્ટિ વિચારે ને. અત્યારે તો બધાનો મગજ જ અસ્થિર છે. બધે જ યુદ્ધ ને બધે જ તોફાનના આતંકવાદ છે. 2017-18 સુધીમાં બધું પડીકું થઈ જવાનું છે આતંકવાદ. ધનનો સમય આવે એની અસર છે. હા, ધનનો શનિ. પછી મકરનો કુંભનો. અરે સાહેબ, ધનનો શનિ આવશે ને એટલે ધીમે 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 કરીને આતંકવાદનો સફાયો થઈ જશે. અને કુંભના ને મકરના શનિમાં શનિ જ્યારે એના પોતાના ઘરમાં હશે ને ત્યારે જે વાસ્તવિક તેજી બતાવશે ને આખી દુનિયામાં, એ 5 વર્ષ જે તેજી આવવાની છે તમે જોજો નહીં. આમ લોકોને એમ થઈ જાય કે આ તો કઈ આ કયા યુગમાં આવી ગયા આપણે એમ. અને જેટલા પણ કોર્ટમાં પેન્ડિંગ કેસો છે, જેટલા લોકો પોતે સાચા છે ને ન્યાય માટે લડી રહેલા છે, બધાને કુંભના ને મકરના શનિમાં, મકર ને કુંભના એટલે 10મી ને 11મી રાશિમાં જ્યારે મકર અને કુંભ. વધારે શેમાં? મકરમાં કે કુંભમાં? આમ પાવરફુલ શનિ કુંભનો. કુંભનો. કુંભ લગ્ન બી બહુ સારું. મકરનો બી શનિ સારો, સ્વરાશિસ થયેલા, પણ કુંભમાં વધારે પાવરફુલ. મકરના શનિમાં બી બહુ જોરદાર. આ બધા જેટલા કોર્ટ કેસ પેન્ડિંગ છે ને ન્યાયની દ્રષ્ટિએ બધાને રિઝલ્ટ મળી જાય. 2019થી ચાલુ થઈ જાય ધન. 19.5. કારણ કે આ 17મી જાન્યુઆરીથી બદલાઈ છે શનિ. 2.5 વર્ષ પછી રહેશે. 17 ને 2 એટલે 2.5 એટલે 19.5. 17 જાન્યુઆરીમાં ધનમાં આવી જવાનો શનિ. એટલે પછી કુંભમાં એમ મકરમાં આવશે ને પછી કુંભમાં આવશે. એટલે બીજા 2.5 વર્ષે એટલે મકર ધનમાં શનિ આવશે ને એટલે સ્ટેબિલિટી પકડી જશે. આ મંદી ચાલી જશે પણ તેજી નહીં આવશે. બી આપણે વાવેતર કહીએ ને એમ વાવણ થશે. પછી વાવણી થશે ને પછી મકાનો બિલ્ડિંગો બધા પછી બનશે એમ. એટલે વિકાસ પછી થશે. વાવણી થશે ખરી, આમ ખરીદી નીકળશે થોડી 2017 થશે. પછી આમ 17.5-18માં થોડી ખરીદી નીકળશે અને પછી ધીમે ધીમે કરીને તેજી પણ આવશે. આ બધું આ આતંકવાદ એના છેલ્લા તબક્કામાં ચાલે છે. શનિ ને મંગળ બે ભેગા થાય એટલે તોફાન જ થાય. બે પાપગ્રહ જોડે આવે ને એટલે તોફાન જ થાય. આ ચાલુ જ છે અત્યારે ચાલુ જ છે. ને અનફોર્ચ્યુનેટલી પ્રાઇમ મિનિસ્ટર બી વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ વાળા છે. એ પાછા શનિની 7.5માં જ પાછા ગાદી પર બેઠા છે. એટલે એને પણ અત્યારે બહુ તોફાન છે. એને પણ ઊંઘ નથી આવતી. અરે જો ને 2.5 વર્ષ બેઠે એક રજા નહીં લીધી. એને ખબર છે રજા લેવા એવું જ નથી, આરામ છે જ નહીં. એને પણ 2017 જાન્યુઆરી પછી જ થોડીક શાંતિ રહેશે. હા, એને પણ ટકશે 100% ટકશે. મહેનત બહુ કરવી પડશે એને. ટકશે. એ બાદશાહ માણસ છે કૂટનીતિને એટલે વાંધો નહીં આવે. મગજથી કામ કરે છે ને. હા, એટલે ભગવાને જે દુનિયા બનાવેલી છે આખી એ ભગવાને ચલાવવાની છે. એમ કઈ કોઈ માણસ એમ કે મેં બહુ મહેનત કરી, એ ખોટું કરતો હોય મહેનત કરતો હોય તો ભગવાન કઈ થોડા એને ફળ આપે. સમજો, ઘણી વખત ખોટું પણ ચાલી જતું હોય, ઘણી વખત ષડયંત્રો પણ તમારા પાર પડી જતા હોય. સમજો,
પણ ઘણી વખત ભગવાનની નહીં ઈચ્છા હોય તો ષડયંત્ર તમારા પકડાઈ જાય. કેટલા બધા ષડયંત્ર કેટલા બધા પકડાઈ પણ ગયા છે ને. એવું થોડું કે બધા જ પાર થાય. એટલે બધું પરમાત્મા કરે અને ઘણી વખત ષડયંત્ર તમારા પાર પડે કે એનો કંઈ મતલબ એવો નથી કે એમાં ભગવાનની ઈચ્છા હોય. તમારા સુકૃત હોય એટલે એ તમારા પાર પડી જાય, પણ એનું કર્મનું તમારે ફળ ભોગવવું પડે પછી. આ કૌરવોએ કેટલા બધા ષડયંત્ર કર્યા પાંડવોને મારવા માટે. નાના હતા ત્યારે પેલા ભીમસેનજીને તો પેલા અંદર નાખી દીધા પેલું પાણીનું પેલું નદીની અંદર. પછી પેલા અંદરથી વધારે 60,000 હાથીનું બળ લઈને આવ્યા ભીમસેન. આલા ષડયંત્ર કર્યું તો પેલો 60,000 હાથીનું બળ લઈને આવ્યા. એટલે એ તો પરમાત્માની ઈચ્છાને આધીન છે. કઈ તમારા ભાઈ લાક્ષાગ્રહ કર્યો તમે કહ્યું એ પ્રમાણે. લાક્ષાગ્રહમાં શું થયું? પાંડવો કઈ મરી ગયા? અરે ઉલટી સીધા દ્રૌપદી સ્વયંવરમાં ભેગા થયા અને આ બધાનું નાક કપાઈ ગયું. દુર્યોધન ને દુશાસન ને બધા ગયા અને અર્જુનજી બ્રાહ્મણના વેશમાં આવીને આખો સ્વયંવર જીતી ગયા. પછી એમણે જુગારમાં ખોટું કર્યું, જુગતું રમ્યા, એમાં ષડયંત્ર કરીને હરાવી દીધા. અજ્ઞાતવાસ કર્યો, એમાં ષડયંત્ર કરવા ગયા. પછી શું થયું? યુદ્ધ થયું. એક પણ કૌરવ બચ્યો? નામ નિશાન મીટી ગયું. પરમાત્મા છે ભાઈ. ભગવાન અશ્વત્થામાં કેટલું ખોટું કરવા ગયો, એને કેટલું ખરાબ દુષ્કર્મ કર્યું. ભગવાન કે તું તારા હું તું કઈ હું શું સમજે? દુનિયા તું ચલવે છે? તું એમ માને કે ભાઈ કૌરવ કુળનો એક પણ નહીં એટલે પાંડવ કુળનો પણ કોઈ બચવો નહીં જોઈએ ને તું ઉત્તરાના ગર્ભમાં એમ બ્રહ્માસ્ત્ર છોડે એટલે તો શું માને કે મરી જશે એમ? તો તારા માનવાથી થોડું કઈ થાય. ભગવાન એને બચાવવું હતું તો બચાવી લીધો. એ તો ભગવાનના હાથમાં છે. તો પછી પરીક્ષિતજીને બચાવી લીધા. એટલે પરમાત્મા તત્વ બહુ મોટું તત્વ છે. એને ઓળખો, એના ગુણોને ઓળખો તો પરમાત્મા તત્વ ઓટોમેટિક સમજાઈ જશે. પરમાત્મા એના ગુણો દ્વારા જ ઓળખાય એવા છે. આપણે અહીંયા ઘણી વખત એ ચર્ચા કરી છે. પરમાત્મા તત્વને તમારે ઓળખવું હોય તો પરમાત્માના સ્વરૂપના ગુણો, રૂપના ગુણો તમારે જાણવા જ પડશે. ગમે ત્યારે જાણવા જ પડશે. અને એના દ્વારા જ તમને શાંતિ છે. સમજો. બાકી રૂપિયા પૈસા એ તો મેં પહેલા તમને નહીં કહ્યું, કમ્ફર્ટેબલી દુઃખી હોય અમુક જણા. એક વક્તા કાલે બહુ ઊંચું બોલ્યા ભાગવતમાં. જેની પાસે પૈસા છે એ કમ્ફર્ટેબલી દુઃખી છે અને જેની પાસે નથી એ થોડા વધારે દુઃખી બંને. પેલો ગાડી ચલાવતો હોય, એને કોઈને દેવાનું ટેન્શન હોય, લેવાનું ટેન્શન હોય, બરાબર. ને પેલો જે ગાડી ચલાવનાર ડ્રાઈવર હોય એને ખાવાનું ટેન્શન હોય, પીવાનું ટેન્શન હોય. ટેન્શનમાં બે એવું છે. એટલે એક કમ્ફર્ટેબલી સુખી છે ને પેલો વિધાઉટ કમ્ફર્ટેબલી દુઃખી છે. પેલો આમ દુઃખી ને પેલો આમ, બે દુઃખી. કારણ કે ભાગવત ગ્રંથો શું કહે કે ભાઈ આ લોકથી જે અહીંયા મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું, ભાગવતમાં શું કહ્યું કે કીટથી માંડીને બ્રહ્માદિક જે દેવતાઓ છે ત્યાં સુધી કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે. નાનામાં નાના કીડી જેવા જીવાત્માને એના કણની પડેલી છે. કીડીને કણ ને હાથીને મન. એને એના ખાવા પીવાની પડેલી છે. બ્રહ્માજીને એની પોસ્ટની પડેલી છે. ઇન્દ્રને એની પોસ્ટની પડેલી છે કે કોઈ ગબડાઈ નહીં નાખે. ત્યાં બી બધા અંદર અંદર લડતા હોય. લડતા જ બધે એવું કશે સુખ નહીં. 14 લોક, હા 14 લોકના બ્રહ્માંડમાં બધે આમાં શું હોય સમજો. એક સાદી નહીં ભજાય. એક સિમ્પલ વાત કરું, આપણી એક સિમ્પલ વાત કરીએ. ચાલો, આ આપણી સભામાં બધા કોમન મેન આવે છે. બધા કોમન મેન સમજુ માણસ આવે છે, બરાબર. આ પાર્ટીવાળા નથી, એ તો બધા બહુ ઝઘડે છે. આ બધા આપણે સામાન્ય માણસો કહેવાય છે, બરાબર. કોઈ વધારે માથાકૂટની આ તે શાસ્ત્રમાં ભગવાન કે એ પ્રમાણે વર્તનારા બધા સુખી છે ને. હવે આપણી સભામાં પેલા બહુ મોટા મોટા માણસો આવે, આ ભાઈને પેલા ભાઈને એને બેહાડો, એના પેલા ફૂલ તોરા કરો, એને માન સન્માન આપો ને એવું રોજ કરવાનું હોય તો તમને સારું લાગે કે મને સારું લાગે? અરે પેલો રોનાલ્ડીનો જ રોજ આવતો હતો તો આપણે કેટલી તકલીફ પડતી હતી. રોનાલ્ડીનોને તમે ઓળખો કે નહીં? રોનાલ્ડીનો રોજ આવતા તો આપણે કેટલી તકલીફ પડતી હતી. આપણે એમ કે ગમે ત્યારે બોલ કે આપણે વાગી જાય, બરાબર. કારણ કે આપણે હું એ પેનલ્ટી કોર્નર પર પેનલ્ટી શૂટ મારે ધડાક દઈને એને ગોલ દઈ જાય તો આપણે તો અહીંયાથી આઉટ થઈ જઈએ. આઈડિયા આવ્યો તમને? તમને નહીં ખબર પડે હવે રોનાલ્ડીનો કોણ છે. ફિલ્ડિંગ કરવા નહીં આવતા હતા સાધુ અને આગળમાં આપણે પ્રેશરમાં જ રહીએ ને. એ લોકોને એમ કે આપણા કંઈ બોલે તો આમ પકડી લઈએ એમ. એટલે સમજો એ લોકોની પોસ્ટ પદ એ આપણે તો માન આપતા જ હતા આપણે, એટલે જ આપણે અહીંયા બેઠેલા સમજો.
પણ આટલી ખુશી ને આટલા શાંતિથી જે બેસી શકીએ છીએ એમાં નહીં બેસી શકો તમે. તમારે તમારી જબાન પર તમારે પણ કંટ્રોલ રાખવો પડે. એટલે કોઈ કંઈ બોલે એટલે મારે એને કહેવું પડે ભાઈ તું ઊભો રહે, તું તારો વિચાર તારા ઘરે રાખજે, તું અહીંયા બોલશે કંઈ અને તકલીફ સભાને થશે. આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એવું નથી કે ભાઈ અહીંયા જે છે તો આ લોકમાં જ બધી ખેંચાખાંચી છે. દેવતાઓના લોકમાં વિશેષ સત્તા માટે વિશેષ ખેંચાખેંચી, બધે ખેંચાખેંચી છે. શાસ્ત્રોના તમે પરસ્પરના જે સંવાદો બધા સાંભળો ને વાંચો, બધે જ ખેંચાખેંચી છે. ભગવત ભક્ત સિવાય બધાને ખેંચાખેંચી છે. એ તો મીરાબાઈ જેવા કોઈ બહુ મોટા જીવ હોય, ભગવત ભક્ત હોય, એ બધું છોડીને કિસી દિન ઘોડા ને કિસી દિન હાથી તો કિસી દિન પેદલ ચલના જી એમ કરીને નીકળી જાય ભાઈ. એ તો બહુ ભાઈ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. બાકી લોકોને આ નાક તો બહુ વાલું. પેલો કહીને મારું નાક કાપી નાખ્યું. મારા બાપા મને હંમેશા નાનો તો કે નાક કાપીને ચૂનો ચોપડવા આવ્યો. મને કે વાતે કે આ ચીમન દાદા બી બહુ કહેતા હતા નાક કાપીને ચૂનો નહીં ચોપડતો. મેં નાક કાપીને હું કામ ચૂનો ચોપડું, સીધો જ ચોપડું તો તે કે સીધું હોય તો ચોપડવાની જરૂર જ કાં છે. તમે કહું સીધું જ ચોપડો નહીં, હું નાક કાપીને ચોપડું. હું નાક નહીં કાપા આવે ને ચૂનો પણ નહીં ચોપડું. તમે જવા તો દેવ. પેલી સ્કૂલમાંથી પ્રવાસ હોય, કોલેજમાંથી કશે પ્રવાસ જવાનો હોય ને તો આપણે કંઈક પરમિશન ને પૈસા બે એ લોકો પાસે જ હોય ને આપણી પાસે કઈ હોય નહીં. એટલે માંગવા જઈએ ને એટલે એ લોકો આમ ભૂરાય નાક કાપીને ચૂનો. અરે હું નાક કાપી, હું કાં ભાગી ગયો. પ્રવાસ માટે બધા જાય તો હું જાઉં છું બરાબર, પણ એટલું બધું સંભળાઈ દે ને એમાં તો આપણે દુનિયાભરનું સંભળાઈ દઈએ. કહેવાનો મતલબ શું છે કે ભાઈ બધાને નાક બહુ વાલું છે. આલોકને વિશે, પરલોકને વિશે પણ બહુ વાલું છે. પેલો આપણા આ દક્ષ પ્રજાપતિજીનું ચાલે જ છે ત્યાં. સાંભળો, માન નામનો દોસ્ત બધાને બહુ વાલું છે. એટલે ભગવત ભક્ત હોય ને એને શાંતિ છે ટૂંકમાં. કારણ કે આમાં પ્રાપ્તિ અને પ્રાપ્તિ બંને આનંદના માર્ગ છે. તમે ભગવાનને ભજો ત્યારે પણ આનંદ છે. સમજો, હવે અહીંયા મંદિરે બેઠા બેઠા બધા હવે રજામાં મહિનો ભજન જ કરશે. હવે આ ધનતેરસથી વેકેશન ચાલુ થશે, 21-22 દિવસ વેકેશન રહેશે, બધા ભજન કરશે બરાબર ને. ભાઈબીજ પછી તો આવું ઢબુ ઢાંકણા થઈ જાય. ભાઈબીજ સુધી અહીંયા થોડું પ્રેશર હોય, પછી તો આવું શાંતિ થઈ જાય. પછી મંદિરમાં તમે કારતક મહિનો આખો જો તો આવું શાંતિથી બધા ભજન જ કરતા હોય બરાબર. પણ હું તમને કહું કે ભગવત ભક્ત સિવાય કે ભગવત ભક્તોમાં પણ જે માન નામના દોષથી બચીને નથી ચાલતા એ બધાને કેટલી મોટી તકલીફો આવે છે. હે, કેટલું અઘરું પડે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ માન જીતાય ક્યારે કે જ્યારે ભગવાન સામે જોઈએ કે આવા મોટા ભગવાન છે તો પણ આપણા માટે કેટલા સુલભ છે. આ નારાયણ મુનિદેવ રોજ નવા નવા વાઘા પહેરીને આપણી સામે કેવા શાંતિથી ઊભા રહી છે. તડકો હોય, ગરમી હોય, અત્યારે કેટલી ગરમી છે. આપણે ગરમી લાગે છે તો આપણે તો કોઈ ડેરામાં કોઈ દિવસ આપણે જવાની છૂટ નથી. ડેરામાં જે ગરમી હોય ને તો તમે અંદર જાઓ. આજે ઘનશ્યામ મહારાજના વાઘા, ઘનશ્યામ મહારાજના ડેરામાં પણ એસી ચાલુ કરે એટલે બાકી તમને ડેરા જે તપતા હોય તો તમે અંદર જાઓ કોઈ નહીં, તમને ખબર પડે. એટલે ભગવાન કેટલી ગરમી સહન કરે છે આપણા માટે. સમજો, એસી ભલે ચાલુ કરે. કહેવાનું તાત્પર્ય આવા મોટા ભગવાન આપણા માટે હાવ સુલભ થઈ જાય છે, પણ આપણે એવા ને એવા જ રહીએ છીએ બરાબર. એટલે આ પરમાત્માના ગુણ અને ચરિત્ર દ્વારા આ શીખવા જેવું છે કે ભાઈ ભગવાનના ગુણ આપણામાં આવે. ભગવાન આપણે નહીં થવાના, પણ એક એક કરીને થોડા થોડા ભગવાનના આપણે સંગ કરશું, એના ગુણો વિશે સાંભળશું, વાંચશું, તો ભગવાનના આપણામાં ગુણ આવે. અરે તો આપણામાં કંઈક ફરક હોય ને, રોજબરોજને ફરક ખબર પડે. હમણાં મને એક જગ્યા પર પ્રોગ્રામમાં ગયો હતો તો એક ભાઈએ એવો સવાલ કરી દીધો કે હું છેલ્લા 10 વર્ષથી સત્સંગ કરું છું પણ આમ જોઈએ એવો ફેરફાર નહીં આવ્યો મારામાં. મેં કહું તમને ફેરફાર કયા પ્રકારનો જોયો છે? તમને જોઈએ કયા પ્રકારનો ફેરફાર છે? તમે 10 વર્ષ પહેલાં કેવા હતા ને અત્યારે કેવા છો એ તમે નક્કી કરો કે કોઈ બીજો નક્કી કરે? પહેલાં મને એ કેવું તમે. ઠીક, મને સમજ નહીં પડી તમે શું કહેવા માંગતા. મેં કહું તમે કહો તમે 10 વર્ષથી સત્સંગ કરો જ ને તમારામાં કોઈ ફેરફાર જોઈએ એવો થયો નથી, પણ એ નક્કી કોણ કરે કે તમારામાં ફેરફાર થયો છે કે નથી થયો? ઠીક, એ તો આપણે પોતે જ નક્કી કરીએ ને. મેં કહું આપણે પોતે નક્કી કરીએ પણ આપણાથી વધારે સામેવાળાને ખબર પડે ને. થોડોક બારીક રોજ આપણામાં ફેરફાર થતો હોય બરાબર. હું તમને હમણાં ક્વેશ્ચનરી રહીને બેસું ને 10 સવાલ પૂછીશ કે તમે 10 વર્ષ પહેલાં આ કામ કેવી રીતે કરતા હતા ને અત્યારે કેવી રીતે કરો છો, તમને તરત તમારા બધા ફરક ખબર પડી જાય.
આપણે જ્યારે 5 મિનિટ મંદિરે આવતા હતા નવા નવા, આપણી જ વાત કરીએ, બીજાની નહીં, ત્યારે તમે કોઈ દિવસ વિચારેલું કે 40 મિનિટ કે 2 કલાક કે 3 કલાક કોઈ સત્સંગમાં કે કોઈ શિબિરમાં કે કોઈ કથામાં આપણે બેસી શકશું? નવો માણસ 10 મિનિટ પેલો અહીંયા આવતો હોય, તમે એને કોઈ કથામાં લઈ જાઓ ઘસડીને, એ 3 કલાક 4 કલાક બેસી શકે? ઊભો બી નહીં રહી શકે ને, બે ટકી શકે? એટલે એ જે નાના નાના બારીક ફેરફાર છે ને, એ તમારામાં રોજ રોજ થોડા થોડા આવતો હોય, એ ખબર ન પડતી હોય, એ ભગવાનના સંગે કરીને આવે. આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે, સમજો. શાસ્ત્રોમાંથી શીખવાનું આ જ છે બધું. અને એ વસ્તુ પણ સાચી છે. આજે જ મેં એક વક્તાનું એ પણ સાંભળ્યું, હમણાં આવતા આવતા જસ્ટ ઘરેથી નીકળતા જ કથા ચાલતી હતી ને સાંભળ્યું કે આપણે હજુ ભગવાન જોડે વાત કરતા નથી થયા. બહુ ઊંચી વાત કરીએ વક્તાએ. આપણે હજુ ભગવાન જોડે વાત કરતા નહીં થયા, એનો મતલબ એવો છે કે હજુ આપણામાં ઘણા દોષ છે. અને જ્યાં સુધી આપણામાં દોષ હોય ત્યાં સુધી આ બધી તકલીફો તો રહેવાની છે. આપણે કોઈ આત્મ સાક્ષાત્કારી કે પરમાત્મા સાક્ષાત્કારી તો થયા નથી ને હજુ, સમજો. એટલે તાત્પર્ય કહેવાનું એવું છે કે રોજ રોજ ભગવાનના ગુણો દ્વારા, ભગવાનના ચરિત્રો દ્વારા ગુણો જાણવાના, અને ગુણો દ્વારા જેમ આપણો નિશ્ચય દ્રઢ થશે ને, એમ શાસ્ત્રોની મર્યાદા આપણે પારતા થઈશું, શાસ્ત્રોમાં શ્રદ્ધા આપણી વધશે, આપણો નિશ્ચય અતિ દ્રઢ થશે, અને એમ એ પરમાત્મા તત્વને આપણે વધારે નિકટતમ થઈશું. અને મુખ્યપણે આપણા જીવનમાં એ પરમાત્મા તત્વ રહેશે ને, તો આ બધી મગજમારી જાતે જ મટી જશે. મધ્યના 13મા વચનામૃતની જેમ કામ, ક્રોધ, લોભ જીતવાની પડે, સહેજે સહેજે જીતાઈ જાય. પછી તમને એમ નહીં થાય કે આ ખાવું જ ને પેલું ખાવું જ ને, આ કરવું જ ને પેલું કરવું જ, બધું બરાબર જ છે, એમ જ થાય. બરાબર? ચાલો, એટલા માટે અહીંયા આ બધા ગુણો જે છે તે, મને ગુણોમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ભૂમિકામાં પણ જે ગુણો આવે તો બહુ શાંતિથી ચલાવીએ અમે આગળ જે અતુલભાઈના ઘરે સભા કરતા હતા ને, એમાં પણ ભગવાનના ગુણો એટલે બધા બહુ શાંતિથી વાંચીએ. અરે ભગવાનના ગુણો પર તો આપણું જીવન છે, બીજું કંઈ છે જ નહીં. એટલે ગુણ તો ભગવાનના બહુ શાંતિથી સાંભળવાના, કોઈ ટેન્શન નહીં લેવાનું, રોજ આવવાનું. પછી બરાબર, સત્સંગમાં રોજ આવે તો બધી ખબર પડે. ઈશ્વર છે પણ ત્રિવિધ તાપથી પીડા પામેલાના બંધુરૂપ. ભગવાન પોતે ઈશ્વર છે, આટલા મોટા છે, તો પણ ત્રિવિધ તાપ એટલે કયા અશોકભાઈ? 3 તાપ કયા છે? આદિ એટલે શું? વ્યાધિ એટલે શું? ઉપાધિ એટલે શું? આદિ એટલે એ નહીં થતું. આદિ એટલે દેવતા સંબંધી ઉપાધિ, વ્યાધિ એટલે શરીરનો ઉપાધિ. બરાબર? અને ઉપાધિ એટલે જો ઉપાધિમાં મેં તમને એક ચોખ્ખા શબ્દમાં કીધું, તમારા લગ્ન. તમે બીજાના ઘરે જાઓ, એને કહો ભાઈ તમારી છોકરીનો હાથ મને આપો, એટલે તમે એને ત્યાંથી ઉપાધિ કા લાવ્યા? બરાબર, એ ઉપાધિ. આ ઉપાધિ. આદિ એટલે શું? દેવતા સંબંધી ઉપાધિ. એટલે એ તકલીફ કે ભાઈ વરસાદ ન પડ્યો, ધરતીકંપ થયો, ગરમી એકદમ પુષ્કળ પડી. બરાબર, એ આદિ. વ્યાધિ એટલે શરીરનો વ્યાધિ, કોઈ રોગ થઈ ગયો. બરાબર, એટલે આદિ, વ્યાધિ ને ઉપાધિ, આ 3 જે તાપ છે એનાથી જીવ શેકાતો જ જાય. તમને યાદ રાખવા માટે એકદમ સરળ કરી દીધું. ઉપાધિ એટલે શું? બહારથી આવતી ઉપાધિ. કોઈ બીજો જે ઉપાધિ આપે, દુઃખ આપે તે, તો બીજી તમને સૌથી મોટી ઉપાધિ અત્યારે કઈ છે? શાંતિથી વિચારી લેજો. તમારા બધાની સૌથી મોટી ઉપાધિ કઈ છે? તમે ખાલી આમ ડ્રીમ કરો ઘરે જઈને રાત્રે કે આ ના હોય તો શું થયું હોય, તમને હસવું આવી જાય, બહુ મજા આવે 2 કલાક ને જે ઊંઘ આવશે તમને. ખાલી એટલું વિચારવાનું રોજ, એનો આનંદ માનો કે નથી. તમને બહુ આનંદ આવવા માંડશે આમ ધીમે ધીમે. એવું કહેતા નહીં પાછા, આમાંથી એડિટ કરી અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ. અધ્યાત્મ એટલે શરીર સંબંધી, ઇન્દ્રિયો ભૂત આપણા શરીર સંબંધી ઉપાધિ. અધિભૂત એટલે બીજા દેવતાઓ તરફથી, બહારથી બીજા ભૂતો તરફથી, એટલે બહારના જે લોકો આપે તે. અને અધિદેવ એટલે દેવતા સંબંધી ઉપાધિ. આ બધી વરુણ, પેલા ઇન્દ્રદેવ, પેલા એમાં પેલો આની ઉપર એની થઈ ગયેલા ગોવર્ધન વખતે પેલા 12 મેઘ ખાંગા કરેલા, એ અધિદેવ, અધિદૈવિક ઉપાધિ કહેવાય એમ. બરાબર? ચાલો, એટલે હે શું બોલ્યા? હા, તમને શનિની 7.5 આવે કોઈને, એ શનિ દેવતા છે.
અને સટાકા ફટાકા મારે બરાબર બરાબર નીચેલી નાખી આવે. 2.5 વર્ષ આવે એ લોખંડના પાયા જ્યારે આવે લોઢાના પાયા એટલે તમારે લોઢાના ચવા ચણાઈ નાખે બરાબર હાડાથી બરાબર એ દેવતા સંબંધી ઉપાધિ. એટલે એ તો દેવતા એટલે કે દેવતા કંઈ નહીં કરતા એમાં તમારા કર્મનું ફળ આવે. મેં તમને શું કહ્યું, ભારતના 3 પ્રાઇમ મિનિસ્ટર શનિની દશાની અંદર પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. પીવી નરસિંહ રાવ, મનમોહન સિંહ અને મોદીજી. અને ત્રણે પોતપોતાનો કાળ એટલે 2 તો કાળ પૂરો કર્યો અને ત્રીજા પણ કરશે. એટલે એવું નથી કે શનિ બધા માટે ખરાબ છે, સમજજો. પણ તમારા કર્મો ખરાબ હોય તો એ પ્રમાણે ફળ આપે. એ અધિદૈવિક તમે કહ્યું પ્રમાણે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ